નમસ્કાર. રાહુલ ગાંધીની યાત્રા આજે ગુજરાત પહોંચવાની છે. 3:30 વાગ્યાની નજીક આ યાત્રા છે. એ મામલે બધા જ જે કાર્યકર્તાઓ છે કોંગ્રેસના એ રાહુલ ગાંધીની યાત્રામાં જોડાવાના છે. એના પહેલાની વાત કરીએ તો 3 વાગે જ્યાંથી ઝંડો, જેને ફ્લેગ હેન્ડઓવર કહેવામાં આવે છે, ઝંડો આપવામાં આવશે, એની વાત કરવી છે. એ જે જગ્યા છે ત્યાં હું છું. મારી પાછળનો આ જે વિસ્તાર છે એ રાજસ્થાન છે અને ઠીક મારી પાછળનો આ બીજો વિસ્તાર છે એ ગુજરાત છે. એટલે એક બાજુ ગુજરાત છે અને બીજી બાજુ રાજસ્થાન છે અને વચ્ચે હું ઊભો છું. અને ભારત જોડો યાત્રા અહીંયાથી હમણાં થોડા સમય પછી જ, એટલે કે 1-2 કલાકની અંદર જ નીકળવાની છે. અને અમે અત્યારે ગુજરાત અને રાજસ્થાનના બોર્ડર પર છીએ, જ્યાં જાલોદ છે, અહીંયાથી લગભગ 7-8 કિલોમીટર દૂર છે. ત્યાં રાહુલ ગાંધી સભા કરવાના છે અને અહીંયા પોલીસનો ચાંપતો બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે. મારી પાછળની બાજુ જે પોલીસ છે એ રાજસ્થાનની પોલીસ છે અને મારી આ બાજુવાળી જે પોલીસ છે એ જાલોદની પોલીસ છે. બંને પોલીસ રાહુલ ગાંધીની સિક્યુરિટી, સુરક્ષા મામલે અહીંયા તહેનાત કરી દેવામાં આવી છે. અને આજના દિવસની વાત કરીએ તો હમણાં જે અહીંયા ફ્લેગ હેન્ડઓવર થવાનો છે એના પછી એક સભાનું આયોજન કરવાનું છે. સભાનું આયોજન થશે, એના પછી બાઇક રેલી પણ થવાની છે અને કંબોઈ યાત્રાધામ છે ત્યાં રાહુલ ગાંધી છે રાત્રિ રોકાણ કરવાના છે. અને આ ભારત જોડો યાત્રા જે અત્યારે ચાલી રહી છે, જે શરૂ થઈ છે, ભારત જોડો યાત્રા 2.0 કહેવામાં આવે છે. કારણ કે પહેલી ભારત જોડો યાત્રા છે કન્યાકુમારીથી કાશ્મીર સુધી થઈ ગઈ છે અને એના પછીની આ જે ભારત જોડો યાત્રા છે, જેનું નામ આપવામાં આવ્યું છે ભારત જોડો ન્યાય યાત્રા, એ ચાલી રહી છે. રાજસ્થાનમાંથી ગુજરાત પહોંચવાની છે આજના દિવસે 3 વાગ્યાની નજીક. અને 3:30 વાગે જેટલા પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ રાહુલ ગાંધી સાથે જોડાવાના છે અને બાઇક રેલી વગેરે પણ કરવાના છે. પાછળ જેટલા પણ લોકો છે એ રાહુલ ગાંધીને આવકારવા માટે અહીંયા પહોંચ્યા છે. અનેક નેતાઓ છે એ પણ અત્યારે જાલોદમાં છે અને રાહુલ ગાંધીની જે સભા થવાની છે ત્યાં જે કંઈ પણ કાર્યક્રમના ભાગરૂપે કરવાની છે એ બધી તૈયારીઓ કરી રહ્યા છે. અને આ વિસ્તાર એવો વિસ્તાર છે કે જ્યાં આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે. આદિવાસી ભાઈઓની સંખ્યા અહીંયા વધારે છે. રાજસ્થાનમાંથી થોડા સમય પછી જે યાત્રા છે એ અત્યારે ગુજરાત પહોંચવાની છે અને આ જે જગ્યા છે એ ત્યાંથી જ પસાર થવાની છે. ત્યાંથી અમે તમને દ્રશ્યો દેખાડી રહ્યા છીએ. પાછળની બાજુ આપણે જોઈએ તો રાજસ્થાન છે અને એની આ બાજુ એટલે કે જમણી બાજુ ગુજરાત છે. એટલે કે આ બંને જગ્યાની વચ્ચેથી હમણાં થોડા સમય પછી જ, કલાકોની અંદરમાં જ રાહુલ ગાંધી છે પસાર થવાના છે અને ત્યાંથી અહીંયા જાલોદમાં કાર્યક્રમ થવાનો છે અને કાર્યકર્તાઓની સાથે રાહુલ ગાંધી પોતાની પદયાત્રા અને યાત્રા બંને આગળ વધારશે.